વેલકમ ટુ ટીચિંગ નયન. આજે આપણે જોઈશું ટોપ 25 ગુજરાત ભૂગોળના પીવાયક્યુ જે આગળની પરીક્ષામાં પૂછાયેલા હશે અને જે ટોપ 25 હશે એ આપણે આજે જોઈશું. ટાઈમ બગાડ્યા વગર મિત્રો સ્ટાર્ટ કરીએ. પહેલો પ્રશ્ન છે આજનો, ભારતનું સૌથી ઊંચું શિખર કયું છે? તો ઓપ્શન એ છે નંદાદેવી, બી કંચનજંગા, સી એવરેસ્ટ કે ડી ધોલાગીરી. તો કંચનજંગા છે જે સૌથી ઊંચું શિખર છે જે તિબેટ અને નેપાળ વચ્ચે જે આવેલું છે. કંચનજંગા એ ભારતનું સૌથી ઊંચું શિખર છે. ઓપ્શન બી આનો સાચો આન્સર છે. બીજા નંબરનો ક્વેશ્ચન છે, ભારતનો સૌથી લાંબો નદી પુલ કઈ નદી પર આવેલો છે? ઓપ્શન એ ગંગા, બી બ્રહ્મપુત્ર, સી નર્મદા કે ડી ગોદાવરી. તો આનો સાચો આન્સર છે બી બ્રહ્મપુત્ર નદી ઉપર સૌથી લાંબો પુલ આવેલો છે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, કાળી માટી મુખ્યત્વે ક્યાં જોવા મળે છે? એ દક્કનનું પठाરમાં, ગંગાનું મેદાન, થાર રણ કે હિમાલયમાં. તો જે દક્કનનું પठाર છે એનો સાચો આન્સર છે. ત્યાં મુખ્યત્વે કાળી માટી જોવા મળે છે. ચોથા નંબરનો ક્વેશ્ચન છે, ભારતનું સૌથી મોટું રણ કયું છે? ગોબીનું રણ, સહારા, થાર કે કલહારી. આપણે બધા જાણીએ છીએ કે થારનું રણ છે જે ભારતનું સૌથી મોટું રણ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ નદી દક્ષિણ ગંગા તરીકે ઓળખાય છે? ઓપ્શન એ કૃષ્ણા, બી ગોદાવરી, સી કાવેરી કે ડી તાપી. તો જે ગોદાવરી નદી છે એને દક્ષિણ ગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો કયા જિલ્લામાં છે? તો આના સાચો ઓપ્શન છે કચ્છ. કચ્છ જિલ્લો છે જે સૌથી વધુ દરિયા કિનારો ધરાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે? આપણે આગળ ભારતનું જોયું એ રીતે ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે? તો એ ગિરનાર, બી સાપુતારા, સી પાવાગઢ કે ડી શેત્રુંજય. તો ગિરનાર છે જે ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે. કચ્છનું મહારણ કયા પ્રકારનું છે? તો એ કયું જે મોટું રણ છે કયા પ્રકારનું છે? તો ગરમ રણ છે, ખારાશવાળું રણ છે, ઠંડુ રણ છે કે પથરાળ રણ છે? તો ઓપ્શન બી આનો સાચો આન્સર છે, ખારાશવાળું રણ છે. નર્મદા નદી ક્યાંથી નીકળે છે? એકદમ બેઝિક ક્વેશ્ચન છે. તો સતપુડાથી, અમરકંટક, મહાબળેશ્વર કે અરવલ્લી. અમરકંટક છે જે એમપીમાં, ત્યાંથી નર્મદા નદી નીકળે છે. ઓપ્શન બી આનો સાચો આન્સર છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, તાપી નદી અરબી સમુદ્રમાં ક્યાં મળે છે? દમણમાં, સુરત પાસે, દ્વારકા કે પોરબંદર. તો ઓપ્શન બી આનો સાચો આન્સર છે, સુરત પાસે તાપી નદી અરબી સમુદ્રમાં મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ભારતનું સૌથી મોટું ડેલ્ટા કઈ નદી બનાવે છે? તો એ છે નર્મદા, બી ગંગા અને બ્રહ્મપુત્રા, સી ગોદાવરી કે ડી કૃષ્ણા. તો ગંગા બ્રહ્મપુત્રા છે જે ભારતનું સૌથી મોટું ડેલ્ટા બનાવે છે. ઓપ્શન બી આનો એકદમ સાચો આન્સર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની સૌથી લાંબી નદી કઈ છે? તો યમુના, ગંગા, ગોદાવરી કે બ્રહ્મપુત્ર. બધા જાણે છે મિત્રો, ગંગા નદી છે જે ભારતની સૌથી લાંબી નદી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અરવલ્લી પર્વતમાળા કયા રાજ્યમાં સૌથી વધુ ફેલાઈ છે? ગુજરાતમાં, રાજસ્થાનમાં, મધ્યપ્રદેશમાં કે હરિયાણામાં? તો રાજસ્થાન છે આનો સાચો આન્સર છે કે અરવલ્લી પર્વતમાળા મોટાભાગે રાજસ્થાનમાં વધુ ફેલાયેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સાપુતારા કયા જિલ્લામાં આવેલું છે? વલસાડમાં, ડાંગ, નવસારી કે તાપી. તો બધા જાણે છે ગુજરાતનું હિલ સ્ટેશન સાપુતારા છે જે ડાંગ જિલ્લામાં આવેલું છે. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? જેમ ભારતની નદી ગંગા છે એ રીતે ગુજરાતની સૌથી લાંબી નદી નર્મદા છે. ઓપ્શન સી આનો સાચો આન્સર છે. સાબરમતી નદી ક્યાંથી નીકળે છે? તો અરવલ્લીની પર્વતમાળા, વિંધ્ય, સતપુડા કે અમરકંટક. તો ઓપ્શન એ આનો સાચો આન્સર છે, અરવલ્લી પર્વતમાળામાંથી સાબરમતી નદી નીકળે છે. 17મો પ્રશ્ન, કયો પવન ભારતના મોટાભાગના વરસાદ માટે જવાબદાર છે? પશ્ચિમી વિક્ષેપ, દક્ષિણ પશ્ચિમ ચોમાસું, ઉત્તર પૂર્વ પવન કે સમુદ્રી પવન? તો ઓપ્શન બી આનો સાચો આન્સર છે, દક્ષિણ પશ્ચિમ ચોમાસું પવનો છે એ મોટાભાગના વરસાદ માટે જાણીતા છે. ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર કયું છે? વુલર, ચિલિકા, સાંભાર કે લોકતક? તો ચિલિકા છે જે ભારતનું સૌથી મોટું ખારા પાણીનું, મિત્રો યાદ રાખજો કન્ફ્યુઝ ના થતા, ખારા પાણીનું સરોવર છે. કઈ નદી પશ્ચિમ તરફ વહે છે? આમાં નીચેનામાંથી કઈ નદી છે જે પશ્ચિમ તરફ વહે છે? તો ગંગા, ગોદાવરી, નર્મદા કે મહાનદી? તો ઓપ્શન સી છે આનો સાચો આન્સર છે, જે નર્મદા નદી છે એ પશ્ચિમ તરફ વહે છે. કયું શહેર ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે?
આપણને બધાને ખબર છે કે ડાયમંડ સિટી તરીકે આપણે સુરતને ઓળખીએ છીએ, એટલે સુરત આનો એકદમ સાચો આન્સર આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણી માટે વિશ્વ પ્રસિદ્ધ છે? તો એશિયાટિક સી. હવે બધા એકદમ વેરી કોમન ક્વેશ્ચન છે કે એશિયાટિક સી જે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન માટે વિશ્વ પ્રસિદ્ધ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનું સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે? તો આપણને ખબર છે કે મોનીસીરમ અને છે જ્યાં ભારતનું સૌથી વધુ વરસાદ પડે છે. ઓપ્શન બી આનો એકદમ સાચો આન્સર છે. 24મા નંબરનો, ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? વિસ્તારની દ્રષ્ટિએ પૂછેલું છે અહીંયા. તો કચ્છ છે જે ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે, અને જો સૌથી નાનો પૂછે તો ડાંગ છે એ સૌથી નાનો જિલ્લો છે વિસ્તારની દ્રષ્ટિએ. વસ્તીની દ્રષ્ટિએ પૂછે તો અમદાવાદ સૌથી મોટો જિલ્લો છે. ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર છે વુલર સરોવર, અને જો ખારા પાણીનું પૂછે તો ચિલિકા છે એ ખારા પાણીનું સરોવર છે સૌથી મોટું. વુલર સરોવર છે જમ્મુ અને કાશ્મીરમાં આવેલું છે, નોટ કરી લેજો મિત્રો. થેન્ક યુ. તો આપણે આજે જોયા 25 ક્વેશ્ચન હતા જે પીવાયક્યુ જે આગળની ક્વેશ્ચનમાં એક્ઝામમાં પૂછાયેલા હોય. આવા જ નેક્સ્ટ ક્વેશ્ચન માટે સબસ્ક્રાઈબ કરજો, અને થેન્ક યુ મિત્રો ફોર સપોર્ટ.